Good morning, dear student. Myself Ravalia Roshni, and today we will talk about paper number 7. Our topic is discuss the epic as a long narrative poem. એટલે કે એપિક એક મહાકાવ્ય છે તેના વિશે આપણે વાત કરવાની છે અથવા તો તેનું વર્ણન કરવાનું છે. આપણો આગળનો ક્વેશ્ચન અથવા તો ટોપિક હતો બેલેડ. બેલેડ એટલે કે નાનું એવું ગીત. હવે પછીનો આપણો ટોપિક આવે છે આજનો એપિક. એપિક એટલે કે મહાકાવ્ય. મહા એટલે મોટું અને કાવ્ય એટલે તમે ખબર છે કે કવિતા. એટલે કે મોટી એવી કવિતા છે તેને આપણે એપિક એવું નામ આપશું. The word epic is derived from the ancient Greek adjective epics. હવે આપણે સૌથી પહેલાં એપિક વિશેનો જે પાયાનો ખ્યાલ છે તેના વિશે માહિતી મેળવશું કે એપિક નામ છે તે ખરેખર ક્યારે ઉદ્ભવ્યું. તો એપિક વર્ડ જે છે તે પ્રાચીન ગ્રીક એડજેક્ટિવ એટલે કે વિશેષણ જે એપિક્સ છે તેના સ્પેલિંગમાં ચેન્જીસ છે. EPIKES છે અને જે અત્યારનું હાલનું ઓરિજિનલ એપિક છે તેનું નામ છે EPIC. તો જે આ એપિક્સના વિશેષણમાંથી ઉત્પન્ન થયેલું છે વિચ મીન્સ અ પોએટિક સ્ટોરી ઇન લિટરેચર. અને તેનો મતલબ કંઈક એવો થાય છે કે સાહિત્યની અંદર કાવ્યાત્મક વાર્તા એટલે કે કવિતા છે પરંતુ આ કવિતાની અંદર સ્ટોરી એટલે કે વાર્તા રહેલી છે. An epic is a long narrative poem. આ એપિક છે મહાકાવ્ય છે તે એક લાંબુ અથવા તો વર્ણનાત્મક કાવ્ય છે which is usually related to heroic deeds of a person of an unusual courage and unparalleled bravery. જે હંમેશાને માટે હિરોઇક ડીડ્સ એટલે કે જે મુખ્ય પાત્ર છે તેના કાર્યો સાથે અને અનયુઝ્યુઅલ એટલે કે અપૂર્વ કરેજ એટલે કે હિંમત જે એક હીરો છે જે મુખ્ય પાત્ર છે તેની હિંમત સાથે જોડાયેલું હોય છે. અપેરેલલ બ્રેવરી કે જેની અપેરેલલ એટલે કે અજોડ એની બહાદુરી જે છે હીરો જે છે તેની બહાદુરી વધારે પડતી એમાં બતાવવામાં આવે છે. The hero is usually the representative of the values of a certain culture, race, nation or a religious group on. આમ જે મુખ્ય પાત્ર છે તે હંમેશાને માટે કોઈ ચોક્કસ એવું કલ્ચર એટલે કે સંસ્કૃતિ, રેસ એટલે કે વંશ, નેશન એટલે કે રાષ્ટ્ર, રિલિજિયસ એટલે કે ધર્મ, આ દરેક ઉપર કોઈ ચોક્કસ એવા એના મૂલ્યો છે તેને રિપ્રેઝેન્ટેટિવ એટલે કે રજૂ કરતું હોય છે. whose victor or failure the destiny of the whole nation or group depends. કે જેનું વિક્ટર એટલે કે જીત, જેની નિષ્ફળતા કે સફળતા જે છે તે સમગ્ર રાષ્ટ્ર કે ગ્રુપ છે તેના ઉપર આધારિત રહેતી હોય છે. The certain spiritual force help the hero. તેની અંદર કોઈ ચોક્કસ આધ્યાત્મિક બાબત છે, આધ્યાત્મિક તાકાત જે છે તે તેને આગળ ધકેલવામાં મદદ કરે છે. Who comes out victor at the end. અને અંતમાં જે એક સફળતા તરફ પ્રયાણ કરે છે. An epic usually starts with an ઇન્વોકેશન. ઇન્વોકેશન એટલે કે પ્રાર્થના એન્ડ મ્યુઝ એટલે કે ચિંતન કરવું. સામાન્ય રીતે જોઈએ તો મહાકાવ્યની શરૂઆત પ્રાર્થનાથી અથવા તો ચિંતનથી થતી હોય છે. બટ ધેન પરંતુ ત્યારબાદ pick up the thread of the story from middle and moves on to the end. અને ત્યારબાદ હંમેશા એપિક એટલે કે મહાકાવ્યની શરૂઆત છે તે કોઈ ચિંતન અથવા તો પ્રાર્થનાથી થતી હોય છે અને ત્યારબાદ તે એકદમ સ્પીડથી ચાલે છે કે જે એનું મધ્ય અને અંત તરફ ગતિ કરતું હોય છે. The main function of epic was to elevate the status of the hero among the audience to inspire them to be ready to perform heroic action. હંમેશાને માટે એવું કહ્યું છે કે
એપિકનો મુખ્ય કાર્ય જે છે તે કંઈક એવું છે કે જે મુખ્ય હીરો છે તેનું જે સ્ટેટસ એટલે કે તેની જે મૂલ્ય છે, તેનું જે કિંમત છે તે એલિવેટ એટલે કે ઉન્નત કરવું, એટલે કે ટૂંકમાં વિશાળ કરવું, આગળ લઈ જવું. જે મુખ્ય પાત્ર છે તેનું પ્રદાન હંમેશા ઓડિયન્સની સામે, દર્શકોની સામે એક ઇન્સ્પાયર એટલે કે એક પ્રેરણાદાયી બની રહે તેવું હીરોને કોઈ કાર્ય આપવું. એપિક ઓબ્ટેન most of its themes from the exploit performed by legendary characters and હંમેશાને માટે ઓબ્ટેન એટલે કે મેળવવું, હંમેશાને માટે એપિકની અંદર કોઈ એવી થીમ રહેલી હોય છે કે જે હંમેશા એક્સપ્લોઇટ એટલે કે ઉપયોગમાં આવે, જે લિજનરી કેરેક્ટર્સ એટલે કે દંતકથાઓ દ્વારા, જે કોઈ આગળની દંતકથાઓ હોય તેના દ્વારા તેની મુખ્ય થીમ આગળની દંતકથાઓ લેવામાં આવતી હોય છે. એન્ડ ધેર ઇલ્યુઝરેશ એસેન્ટ્રસ કે જે હંમેશા ઇલ્યુઝરેશ એટલે કે પ્રસિદ્ધ અને એન્સેક્ટ્રસ એટલે કે પૂર્વજો, આવી દંતકથાઓ લેવામાં આવે છે કે જે પૂર્વજો દ્વારા ખૂબ પ્રસિદ્ધ થયેલી હોય, કે જે ભૂતકાળમાં વધારે પડતી પ્રચલિત બની હોય એવી દંતકથા જે છે તે એપિકની અંદર લેવાતી હોય છે. That is why this exploit become example for others to follow. અને આ જ કારણ છે કે આ જે મૂળ બાબત લેવામાં આવી હોય તે બાબત અન્ય જે લોકો છે તે ઉદાહરણ સ્વરૂપે લઈ અને આગળ વધારે, કે આમાંથી જે ઉદાહરણ મુખ્ય એપિકની અંદર આપેલું હોય, આ એપિકની અંદર જે ઉદાહરણો આપેલા હોય અથવા તો જે મુખ્ય પાત્રની વાત કરી હોય એ સ્ટોરી છે તે દંતકથા આધારિત હોય, જે પ્રચલિત દંતકથાઓ હોય અને તેના દ્વારા અન્ય જે દર્શકો છે તે તેને અનુસરે. It is through epics models of ideal heroic behavior were supplied to the common people. આના દ્વારા એપિક દ્વારા એક આદર્શ વિચાર અથવા તો એક હીરોનો એક આદર્શ વ્યક્તિત્વ છે તેને પૂરું પાડવામાં આવે છે કે જે એક કોમન પીપલ એટલે કે એક સામાન્ય લોકો છે તેને એવું સપ્લાય વહન કરવામાં આવે કે જેથી કરીને એક આદર્શ હીરો કેવો હોય, એક આદર્શ હીરોનું વર્તન કેવું હોય, આ દરેક વસ્તુ તેને પૂરી પાડવામાં આવતી હોય છે. મોર ઓવર, જો કે એપિક્સ ઓલ્સો વેર collection of historical events not recorded in common history book. ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે એપિક છે તે એવા ઐતિહાસિક ઘટનાઓ છે તેનો રેકોર્ડ રાખતા હોય છે કે જે ઘણી વખત કોમન હિસ્ટ્રી બુક્સ કે સામાન્ય રીતે ઐતિહાસિક પુસ્તકોમાં ન હોય તેવી ઇતિહાસની ઘટનાઓ છે તેનો સંગ્રહ કરી અને પ્રસ્તુત કરતા હોય છે. The reason that they are read today to be enjoyed and be informed regarding the past. અને આ જ કારણ છે કે લોકો આજે પણ તેને વાંચે છે, તેને માણે છે, એન્જોયડ એટલે કે માણે છે, અને જે ભૂતકાળને સંબંધિત છે છતાં પણ આજે લોકો એને આનંદથી માણે છે. Homer's Iliad and Odyssey are the best epics in English literature. ખાસ અંડરલાઈન કરી લેજો કે હોમર્સ નામના કવિ છે કે જેનું 2 મહાકાવ્યો છે, ઇલિયડ અને ઓડિસી. આ અંગ્રેજી સાહિત્યની અંદર એપિક માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રોફેસર ટિયાર્ડ કન્સિડર્સ એપિક એઝ અ કોરિક ઇન નેચર. પ્રોફેસર ટિયાર્ડ છે તે અહીંયા એપિક વિશેની સમજૂતી આપતા કહે છે કે કોરિક ઇઝ નેચર. કોરિક એટલે કે સમૂહ ગીત. સમૂહ ગીત એટલે કે 4 થી 5 વ્યક્તિઓ ભેગા થઈ અને ગાતા હોય તેને કોરસ કહેવાય છે. કોરસ એટલે પણ સમૂહ ગીત, કે જે ખરેખર એપિક છે તે એક સમૂહ ગીત તરીકે બતાવ્યું છે. ઇટ મીન્સ એપિક પોએટ્રી ઇઝ ઇન અ સેન્સ પબ્લિક પોએટ્રી. એનો મતલબ એવો કહી શકાય કે એપિક છે તે ખરેખર એક લોકોની ટૂંકમાં લોકોની જે સેન્સ એટલે કે જે સભાનતા છે એની કવિતા છે. જનરલી નેશનલિસ્ટિક ઓર ટ્રાઇબલ. સામાન્ય રીતે ઘણી વખત આદિજાતિને લગતી અથવા તો રાષ્ટ્રવાદને લગતી બાબતો પણ આની અંદર હોય છે. The poet is not only writing to express his own thought and feeling. કવિ છે તે હંમેશાને માટે પોતાના વિચાર અને પોતાની લાગણી જ માત્ર વ્યક્ત નથી કરતા, પરંતુ
but the thought and feeling of some large group or community. એપિકની અંદર ખાસ જોવા જેવી બાબત છે કે જ્યારે કવિ લખે છે, મહાકાવ્યની રચના કરે છે, આ રચનામાં તે ક્યારેય માત્ર પોતાની જ વિચારો કે પોતાની જ લાગણીઓ છે તેને વ્યક્ત નથી કરતા, પરંતુ એક વિશાળ સમૂહ અથવા તો વિશાળ સમુદાય છે તેની લાગણીઓ અને તેના વિચારો પણ આ એપિક દ્વારા પ્રસ્તુત થતા હોય છે. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો મિલ્ટન્સ પેરેડાઇઝ લોસ્ટ. મિલ્ટનનું જે પેરેડાઇઝ લોસ્ટ છે, આ પેરેડાઇઝ લોસ્ટની અંદર આદમ અને ઈવની જે વાત કરવામાં આવી છે એ જ આ મિલ્ટનનું પેરેડાઇઝ લોસ્ટ છે. તો તેવી રીતે આપણે જોઈ શકીએ કે જ્યારે કોઈ પણ કવિ છે તે માત્ર વ્યક્તિગત રીતે પોતાના વિચારો કે લાગણીને વ્યક્ત નથી કરતા એપિક દ્વારા, પરંતુ કોઈ વિશાળ સમૂહ કે સમુદાયને ધ્યાનમાં રાખીને પણ તેની લાગણી કે તેના વિચાર પણ પ્રસ્તુત કરતા હોય છે. આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો એપિકનો એક સામાન્ય ખ્યાલ કે એપિક એટલે શું. તો કે એપિક એટલે મહાકાવ્ય. એપિકનો ઉત્પત્તિ ક્યારે કયા શબ્દ ઉપરથી થઈ? તો કે પ્રાચીન ગ્રીક શબ્દ કે જે મૂળ વિશેષણ હતું એપિક્સ, EPIKES, તેના ઉપરથી મુખ્ય તેની રજૂઆત, ટૂંકમાં તેની નામના થઈ. એપિકનો મતલબ શું થાય છે? તો કે પોએટિક સ્ટોરી ઇન લિટરેચર, એટલે કે કાવ્યાત્મક વાર્તા. સાહિત્યની અંદર કાવ્યની ભાષામાં કોઈ વાર્તા કહેવી એને એપિક કહેવામાં આવે છે. એપિક એટલે કે મહાકાવ્ય. આ દરેક વસ્તુ, અને હા, બીજી એક વસ્તુ એપિકની અંદર ખાસ તમે જોઈ કે તેમાં મુખ્ય પાત્ર જે હીરોનું પાત્ર છે તે હંમેશા એક આદર્શ પાત્ર રહેલું હોય છે કે જે હંમેશાને માટે આ પોતાનું જે સ્ટેટસ છે, જે માન મર્યાદા છે તે હીરોની ઉચ્ચ રહી છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એપિકની શરૂઆત મોટે ભાગે એક પ્રાર્થના અને ચિંતનથી થતી હોય છે અને ત્યારબાદ તે આગળ મધ્યમાં અને અંત તરફ ગતિ કરતું હોય છે. આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો એપિકનો બેઝિક ખ્યાલ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એપિકના લક્ષણો જે છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, તેના વિશે માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ.